આગામી તારીખ 7 જુલાઈથી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ભાવનગર બાસ્કેટબોલ લીગ સિઝન 6નો પ્રારંભ થનાર છે. ભાઈ બહેનો મળી કુલ 256 ખેલાડીઓ સ્પર્ધામાં ભાગ લેનાર છે. ટુર્નામેન્ટની બ્રીફ આપવા હોટલ હીરાબાઈ ઓર્કિડ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જે પૂર્વે ટીમોના માલિકો અને કેપ્ટન દ્વારા જર્સી અને ટ્રોફીનું લોન્ચિંગ કરાયું હતું. આ તકે અગાઉ યોજાયેલ ટુર્નામેન્ટમાં નોંધપાત્ર પ્રદર્શન કરનાર ખેલાડીઓને રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. ભાવેણાના ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા 2021માં ભાવનગર બાસ્કેટબોલ લીગને લોન્ચ કરાઈ હોવાની પ્રતિક્રિયા શ્રી શક્તિસિંહ ગોહિલે આપી હતી. સફળ બનાવવા માટે જે મહામૂલ્યો એમનો ફાળો આપ્યો છે એ માટે સૌનો ખૂબ ખૂબ હું આભારી છું. ડિસ્ટ્રિક્ટના બાસ્કેટબોલ વતી હું સૌ અહીંયા ઉપસ્થિત જે પણ કોઈ આવ્યા છે ખેલાડીઓ, એમના સ્પોન્સરો અને બાસ્કેટબોલના સિનિયર લેવલના જે નેશનલ ખેલાડીઓ અને ઇન્ટરનેશનલ ખેલાડીઓ છે એ બધાને હું ખૂબ ખૂબ અભિનંદન અને અહીંયા સરસ રીતે એમનો આવકાર કરું છું. એ માટે ખૂબ ખૂબ જે ઓર્ગેનાઇઝર છે, જે ઇન્દ્ર વિજય અને એની ટીમ જેણે આ જહેમત ઉઠાવી છે એ માટે એમને સવિશેષ ખૂબ ખૂબ એમને અભિનંદન આપું છું કે એણે આ 6ઠ્ઠી સિઝન જે આવી રીતે સરસ રીતે આ આયોજન કરવા જઈ રહ્યા છે એ માટે, અને આવી જ રીતે આવતા વર્ષોમાં પણ આ ટુર્નામેન્ટ સતત ચાલુ રહે અને આમાં ઉત્તરોત્તર ખેલાડીઓ આપણને મળતા રહે અને એ નેશનલ લેવલે અને ઇન્ટરનેશનલ લેવલે ખેલાડીઓ રમતા થાય એવું હું અભિલાષા રાખું છું. અહીંયા ઉપસ્થિત આ જ ગ્રુપમાંથી ખેલાડીઓ ઘણા આપણને ઇન્ડિયાને મળ્યા છે અને ગુજરાતને તો ખૂબ ખૂબ પ્લેયરો આમાંથી મળ્યા છે. એમાંથી અત્યારે જે તમે જુઓ તો ભાવનગર ડિસ્ટ્રિક્ટના જે પ્રેસિડેન્ટ છે વગેરે જાડેજા એ પોતે ઇન્ટરનેશનલ પ્લેયર છે. ક્યાંય હંમેશા ડિસ્ટ્રિક્ટોમાં પ્રેસિડેન્ટ અને સેક્રેટરી હોય છે, ત્યાં આટલા લેવલના ખેલાડીઓ કોઈ દિવસ સેક્રેટરી પ્રેસિડેન્ટની મેં જોયા નથી. પણ ભાવનગરમાં નેશનલ અને ઇન્ટરનેશનલ ખેલાડીઓ જે બેસ્ટ પ્લેયરો છે એ જ સંચાલન બાસ્કેટબોલનું કરે છે અને એટલે જ આટલું સારું સંચાલન બાસ્કેટબોલનું થઈ રહ્યું છે. આ લેવલની ટુર્નામેન્ટ ઇન્ડિયામાં પણ બાસ્કેટબોલની ઓછી થતી હોય છે, એમાંની આ ભાવનગર બાસ્કેટબોલ લીગ એક નામ અત્યારે નેશનલ લેવલ ઉપર એટલું બધું ચમક્યું છે કે જેથી કરીને જે કોઈ અમે નેશનલમાં હું જતો ત્યાં પણ અમને પૂછપરછ કરતા હોય છે કે ભાવનગર બાસ્કેટબોલ લીગમાં અમારે રમવું હોય તો શું કરવું છે. પણ આપણી ભાવનગર બાસ્કેટબોલ લીગ અત્યારે આપણે ભાવનગરના બાસ્કેટબોલના ખેલાડીઓ માટે જ આપણે રમાડીએ છીએ અને આમાંથી ઉત્તમ ખેલાડીઓ આપણને મળે છે અને એ જ ખેલાડીઓ આપણું ભાવનગર ડિસ્ટ્રિક્ટને સ્ટેટ લેવલે ચેમ્પિયન બનાવે છે અને નેશનલ લેવલે પણ એમનું પ્રતિનિધિત્વ રહે છે અને ઇન્ટરનેશનલ લેવલે પણ આમાંથી પ્રતિનિધિત્વ આમાં રહેલું છે. ભગીરથ જાડેજા જેમ રેમા એમ હરપાલ વાઘેલા, ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ પોતે ઇન્ટરનેશનલ પ્લેયર છે. અહીંયા કુલદીપ ટમાલિયા, મહીદીપ ગોહિલ, આ બધા પણ ઇન્ટરનેશનલ ખેલાડીઓમાંથી જે નેશનલ કેમ્પો ભર્યા છે અને ઇન્ટરનેશનલ લેવલે રમ્યા છે. So I'm really proud of you, and that was made me come this year because every year मेरे बच्चे खेलते हैं and I was not bothered, but then I thought no, it's about time. So this is why I'm here, and I would like to thank actually parents को बहुत thank you बोलना चाहूँगी जो बच्चों को खेलने देते हैं, क्योंकि जब तक पेरेंट्स मेहनत नहीं करते उनको लाना ले जाना और खेलने देना ये हो ही नहीं सकता. स्कूल्स में मैं देख रही हूँ कि जैसे हमारे स्कूल में राइडिंग मैं खुद करती हूँ, कैप्टन सर करते हैं, लेकिन ये लास्ट 7 साल में कोई नहीं आया राइडिंग के लिए भी, क्योंकि मोबाइल में सब उलझ गए हैं. तो सुबह 5 बजे कोई उठना नहीं चाहता. सो उसके लिए जब तक पेरेंट्स हेल्प नहीं करेंगे तो हो नहीं सकता. और बच्चों को बस इतना बोलना चाहूँगी कि बहुत अच्छा है कि आप लोग खेल रहे हो, अपनी सेहत का बहुत ख्याल रखोगे इसी बहाने. यू विल हैव मैनरिज्म ऑल्सो. गेम्स जो है सिर्फ आपको खिलाती नहीं है, ज़िंदगी जीना सिखाती है जो आप लोग कर रहे हो. आई वॉज ऑल्सो अ प्लेयर फॉर अ लॉन्ग टाइम, एंड बिकॉज ऑफ दैट आज at the age of 75 also I'm very fit because of that. So you will also be like that and you will all look after yourself. So thank you so much for